પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીતામઢીમાં ચૂંટણી સભાને કરી સંબોધિત કહ્યું, બિહારના વિકાસ માટે કટ્ટા સરકારની જગ્યાએ એનડીએ સરકાર જરૂરી. તો બીજી તરફ અમિત શાહ, નીતિશ કુમાર સહિત એનડીએ અને મહાગઠબંધનના નેતાઓનો પણ ચૂંટણી પ્રચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં 4 નવી વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી. કહ્યું, વિકસિત ભારત બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત પર થઈ રહ્યું છે કામ. બિહાર વિધાનસભાના બીજા તબક્કાના મતદાન અંગે સુરક્ષા કારણોસર 11 નવેમ્બર સુધી નેપાળ ભારત સીમા બંધ. સુરક્ષા દળોએ બોર્ડર પર વધાર્યો બંદોબસ્ત. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ. સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 આતંકીઓ ઠાર. સર્ચ ઓપરેશન યથાવત. રાજ્ય સરકાર પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા કટિબદ્ધ. હવે પંચાયતોમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કે અન્ય ફરિયાદોનો સામનો કરતા હશે તો યોગ્ય તપાસ બાદ પદ પરથી કરાશે દૂર. જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનરને અપાઈ સત્તા. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ થતા લઘુત્તમ તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી. ગાંધીનગરમાં સૌથી ઓછું 14 ડિગ્રી તો અમદાવાદમાં 14.7 ડિગ્રી નોંધાયું તાપમાન. અને ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝનો 5મી અને અંતિમ મેચ આજે બ્રિસ્બેનમાં યોજાશે. મેચ સિરીઝમાં 2-1 થી આગળ છે ટીમ ઇન્ડિયા.